નમસ્કાર મિત્રો, આપ સર્વેની યુટ્યુબ ચેનલ ફેવરેટ મેથ્સ બાય જીગર સર માં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજે હું ગણિતનો જે એક અગત્યનું પ્રકરણ કહી શકાય કે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતું હોય છે, ચાહે શિષ્યવૃત્તિની પરીક્ષા હોય, એનએમએસ હોય, જેએનવીની પરીક્ષા હોય કે ધોરણ 12 કે કોલેજ પછીની જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેના માટે ખૂબ જ અગત્યનું પ્રકરણ એટલે કે સંખ્યા જ્ઞાન, જેને આપણે સંખ્યા પરિચય કહી શકીશું. મિત્રો, તો આજે હું તમારી સમક્ષ સંખ્યાઓની અંદર વાત કરીએ તો એક અંકની સંખ્યાઓ, બે અંકની સંખ્યાઓ, ત્રણ અંકની સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, આ બધી જ સંખ્યાઓનો સમન્વય કરીને હું આજે એક તમારી સમક્ષ એક વિડિયો બનાવી છું મિત્રો. અને મારી YouTube ની અંદર ધોરણ 10 ના મેં અગત્યના કેટલાક વિડિયો પણ બનાવ્યા છે. જેઓ તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડિયોને લાઈક આપો અને જરૂર જણાય અને સલાહ સૂચન જેવું લાગે મિત્રો તો તમે સલાહ સૂચન કરી શકો છો મિત્રો. તો હવે વાત કરીએ મિત્રો સંખ્યા પરિચય. મિત્રો, આપણને ખ્યાલ છે કે કુલ 10 અંકોનો ઉપયોગ કરી અને કોઈ પણ સંખ્યાની રચના કરી શકાય છે મિત્રો. તો 10 અંક કયા મિત્રો? તો 10 અંકની વાત કરીએ મિત્રો તો 0 1 2 3 4 5 6 7 8 અને 9 એમાં કુલ 10 અંકોનો ઉપયોગ કરી અને આપણે કોઈ બી સંખ્યાની રચના કરતા હોય છે મિત્રો. આપણને ખાસ વસ્તુ ખ્યાલ છે. બીજું મિત્રો કે કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય તો એની અંદર એકમનો અંક કયો છે, દશકનો અંક કયો છે, 100 નો અંક કયો છે, આ ખાસ આપણને આવડવું જોઈએ મિત્રો. તો હું એ ઉદાહરણ સ્વરૂપે એક સંખ્યા લીધી છે મિત્રો 52367. હવે મિત્રો ખાસ ધ્યાન આપીએ કે જે સંખ્યાનો છેલ્લો અંક કહી શકાય, જેને આપણે એકમનો અંક કહીશું, એટલે કે આ જે સંખ્યા આપણને આપેલી છે 52367 એની અંદર એકમનો અંક કયો છે મિત્રો 7. બીજું એકમના પહેલા કયો મિત્રો અંક આવે તો આપણને ખાસ ખ્યાલ છે કે દશકનો અંક આવે, જેને દશકનો અંક મિત્રો આ સંખ્યાની અંદર કયો છે 6. બીજું કે દશક પછી કયો અંક આવે મિત્રો તો 100 ને બીજું શતક પણ કહેતા હોય છે મિત્રો. આપણને ખાસ ખ્યાલ છે કે વિરાટ કોહલીએ શતક માર્યું એટલે 100 રન કર્યા, એટલે 100 નો અંક કહી શકાય, એટલે શતકનો અંક કહી શકાય મિત્રો. એના પછી આવે છે 1000 નો અંક મિત્રો. 1000 ને બીજું આપણી ભાષાની અંદર સહસ્ત્ર પણ કહેતા હોઈએ છીએ, એટલે કે 1000 નો અંક એટલે સહસ્ત્રનો અંક. એટલે મિત્રો સંખ્યાની અંદર આપણે નજર કરીએ તો 2 આપેલું છે. બીજું મિત્રો 5 કયો અંક છે તો 5 એ 10000 નો અંક, એટલે કે 10 સહસ્ત્રનો અંક છે મિત્રો. આપણને ખાસ એકમ, દશક, 100, 1000 એમ ક્રમશઃ આપણને આવડવું જોઈએ મિત્રો. બીજું મિત્રો એક અંકની સૌથી નાની સંખ્યા કઈ હોય, સૌથી મોટી સંખ્યા કઈ હોય, એક અંકની કુલ સંખ્યાઓ કેટલી હોય, આપણને કોષ્ટક સ્વરૂપે મેં બોર્ડની અંદર લખ્યું છે મિત્રો. તો ખાસ ધ્યાન આપજો મિત્રો. તો અંકની સંખ્યા એટલે જો એક અંકની સંખ્યા જોઈએ મિત્રો તો એક અંકની સૌથી નાની સંખ્યા મિત્રો કઈ થાય 1 અને સૌથી મોટી કઈ થાય 9 અને એક અંકની કુલ સંખ્યાઓ કેટલી થાય મિત્રો 9 થાય. બીજું બે અંકની સૌથી નાની સંખ્યા, બે અંક એટલે મિત્રો એકમ અને દશક, તો સૌથી નાની સંખ્યા થાય 10 અને સૌથી મોટી થાય 99 અને બે અંકની કુલ સંખ્યાઓ પૂછાય તો કેટલી મિત્રો 90 આવે. ત્રીજું જોઈએ મિત્રો કે 3 અંકની સૌથી નાની સંખ્યા, તો 3 અંકની સૌથી નાની સંખ્યા આપણને મિત્રો 100 કહી શકું અથવા 100 પણ કહી શકીએ મિત્રો. અને સૌથી મોટી સંખ્યા 999 અને કુલ સંખ્યાઓ 3 અંકની કુલ કેટલી છે મિત્રો 900. તો એમ આપણે 4 અંક, 5 અંક, 6 અંક, 7 અંક એમ ક્રમશઃ આપણે જોઈ શકીએ છીએ. બે બોર્ડની અંદર સરસ મજાનું મૂકેલું છે મિત્રો. બીજું ખાસ યાદ રાખજો કે કોઈ અંકની સૌથી મોટી સંખ્યા હોય એમાં જો 1 ઉમેરવામાં આવે તો આગળના અંકની સૌથી નાની સંખ્યા મળતી હોય છે મિત્રો. અને બીજું કે કોઈ અંકની સૌથી નાની સંખ્યા હોય એની અંદરથી જો 1 બાદ કરવામાં આવે મિત્રો તો એના પાછળના અંકની સૌથી મોટી સંખ્યા મળતી હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો, મેં કોષ્ટક સરસ મજાનું પૂછેલું છે અને પરીક્ષાની અંદર વારંવાર આની અંદર થી પ્રશ્નો પૂછાતા હોય છે. કે ધારો કે એવા દાખલો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે કે 4 અંકની સૌથી નાની સંખ્યામાંથી 2 અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત શોધો અથવા અંતર શોધો અથવા સરવાળો શોધો. આવા
દાખલા ખાસ પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય છે, જેનું ધ્યાન રાખી અને વ્યવસ્થિત રીતે આપણે એ દાખલાનો જવાબ આપી શકતા હોય છે મિત્રો. બીજું જોઈએ મિત્રો કે એકી સંખ્યા. તો એકી સંખ્યાને બીજું મિત્રો અયુગ્મ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. બીજું આપણે એને વિષમ સંખ્યા તરીકે ઓળખીએ છીએ મિત્રો. આ ખાસ યાદ રાખજો. અમે એકી સંખ્યા કોને કહેવાય મિત્રો? કે આપણે વ્યવહારમાં જોઈએ સાદી રીતે કે બબે ના જૂથ બનાવીએ મિત્રો, બબે ના જૂથ બનાવીએ અને જો એક વધે મિત્રો તો એને એકી સંખ્યા તરીકે ઓળખીએ છીએ. એકી સંખ્યાને અંગ્રેજીમાં મિત્રો ઇવન નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે જોઈએ અને સિમ્પલ કોઈ મોટી સંખ્યા આપેલી હોય તો એનો એકમના અંકના આધારે આપણે સંખ્યાની એકી છે કે બેકી એ નક્કી કરતા હોય છે. તો આપણે ખાસ યાદ રાખવું મિત્રો કે જે સંખ્યા આપણને આપેલી છે એનો એકમનો અંક 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય કાં તો 9 હોય તો મિત્રો એ એકી સંખ્યા હોય છે. ઉદાહરણ સ્વરૂપે મિત્રો મેં એક સંખ્યા લીધી છે 529, જેનો એકમનો અંક 9 છે. 9 એકી અંક તો આખી સંખ્યા શું થાય મિત્રો? એકી સંખ્યા થાય. બીજું યાદ રાખીએ, બીજું 3065 મિત્રો એકમનો અંક કયો છે? 5, તો આખી સંખ્યા પણ શું થાય? એકી સંખ્યા. એકી સંખ્યા પછીની વાત કરીએ મિત્રો તો બેકી સંખ્યા કે બબે ના જૂથ બનાવીએ મિત્રો અને જો 0 વધે, બબે ના જૂથ બનાવતો કઈ 0 વધે એટલે કઈ વધે જ નહીં, નિશેષ વધે તો એને આપણે બેકી સંખ્યા તરીકે ઓળખીએ છીએ મિત્રો. બેકી સંખ્યાને બીજું યુગ્મ સંખ્યા તરીકે ઓળખીએ છીએ અને બીજું એને સમ સંખ્યા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ મિત્રો. બીજું કે બેકી સંખ્યાને અંગ્રેજીમાં મિત્રો ઓડ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે. આપણને ખાસ ખ્યાલ છે કે દિલ્હીની અંદર જ્યારે કેજરીવાલ સરકારે ઓડ ઇવન સિસ્ટમ અપનાવી હતી કે આ દિવસે ઓડ નંબરની જ એટલે એકી સંખ્યાનો નંબર ધરાવતી જ ગાડી વ્યવહારમાં નીકળતી હોય છે, એટલે કે બજારની અંદર નીકળતી હોય, સિટીની અંદર નીકળતી હોય છે. આપણને ખાસ ખ્યાલ છે મિત્રો ઓડ ઇવન સિસ્ટમ વિશે. બીજું તો જોઈએ કોઈ મોટી સંખ્યા આપેલી હોય મિત્રો તો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય કાં તો 2 હોય કાં તો 4 હોય કાં તો 6 હોય કાં તો 8 હોય તો એ આખી સંખ્યા આપણે બેકી સંખ્યા તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો એક સંખ્યા મેં લીધી છે મિત્રો 600 નો એકમનો અંક 0 છે મિત્રો તો આખી સંખ્યા શું થાય? બેકી સંખ્યા થાય મિત્રો. અને બીજી સંખ્યા લીધી છે 3028, એકમનો અંક થાય છે મિત્રો 8 જે બેકી અંક છે તો આખી સંખ્યા પણ શું થાય મિત્રો? બેકી સંખ્યા. હવે મિત્રો ખાસ એના પરથી આગળ જઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે વ્યવહારમાં જે ઉપયોગી છે, વ્યવહારમાં જે ઉપયોગી છે એવી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ મિત્રો. અને એટલે આપણે ખ્યાલ છે પ્રાકૃત એટલે પ્રકૃતિમાંથી પ્રાકૃતિક શબ્દ આવેલો છે મિત્રો. એટલે પ્રકૃતિનો નેચર કહેતા હોઈએ મિત્રો તો પ્રાકૃતિકને આપણે નેચરલ કહીએ છીએ, એટલે કે નેચરલ નંબર્સ તરીકે ઓળખીએ છીએ. આપણને ખાસ ખ્યાલ છે. બીજું મિત્રો કે નેચરલ નંબર્સ એટલે કે n આવે છે મિત્રો, એટલે એ પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીના કેપિટલ N અક્ષર મૂળાક્ષર વડે આપણે દર્શાવીએ છીએ મિત્રો. અને પ્રાકૃતિક સંખ્યા એટલે એની અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે મિત્રો તો મેં ખાસ પહેલા જ કીધું મિત્રો કે વ્યવહારમાં ઉપયોગમાં આવતી એટલે આપણે દુકાનની અંદર કોઈ વસ્તુ ખરીદવી હોય મિત્રો તો મિનિમમ 1 રૂપિયો જોઈએ તો જ ખરીદી શકીએ. એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણની અંદર 1 2 3 થી શરૂઆત થાય છે સંખ્યાની અને અસંખ્ય અનંત સુધી જતી હોય છે મિત્રો. અને બીજું કે પ્રાકૃતિક સંખ્યાઓ એ અસંખ્ય છે એટલે કે અનંત છે, એનો અંત આવતો નથી. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જોઈએ મિત્રો તો 1 થાય છે, કારણ કે જોથી શરૂઆત થતી હોય મિત્રો કોઈ સંખ્યા ગણની તો એ સૌથી નાની સંખ્યા ઓળખીએ છીએ અને સૌથી મોટી સંખ્યા આપણને ના મળે એટલે કે અનંત હોય મિત્રો. હવે જોઈએ મિત્રો પ્રાકૃતિક સંખ્યા પછી પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં મિત્રો હોલ નંબર્સ કહેવામાં આવે છે. હોલ એટલે WHOLE. બીજું જોઈએ મિત્રો તો પ્રાકૃતિક સંખ્યા ગણમાં જો શૂન્યનો સમાવેશ કરીએ તો એ પૂર્ણ સંખ્યા ગણ બની જાય મિત્રો. ખાસ યાદ રાખજો પૂર્ણ સંખ્યા ગણને અંગ્રેજીના મૂળાક્ષર W વડે દર્શાવવામાં આવે છે કેપિટલ. એટલે કે પૂર્ણ સંખ્યા ગણ એટલે કે W બરાબર 0 ની અંદર n નો સમાવેશ કરીએ એટલે પ્રાકૃતિક સંખ્યા નો સમાવેશ કરીએ તો આપણને પૂર્ણ સંખ્યા મળતી હોય છે મિત્રો. એટલે કે W બરાબર ગણની અંદર 0 1 2 3 ડેશ 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 એટલે અનંત સુધી છે મિત્રો. તો આપણે જોઈ શકીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ એ અસંખ્ય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા
0 છે મિત્રો, અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણને ના મળે એટલે કે અનંત છે. હવે મિત્રો જોઈએ તો પૂર્ણ સંખ્યા પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે ખાસ કરીને સંખ્યા રેખા ઉપર દર્શાવતા હોય છે મિત્રો. તો પૂર્ણાંક સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણને અંગ્રેજીના મૂળાક્ષર z વડે દર્શાવવામાં આવે છે મિત્રો. શું કહેવામાં આવે છે? z વડે. મિત્રો ખાસ યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યાને આપણે અંગ્રેજીમાં ઇન્ટીજર્સ નંબર તરીકે ઓળખીએ છીએ, પરંતુ જે અંગ્રેજી મૂળાક્ષર z વડે દર્શાવીએ છીએ તો z એ ક્યાંથી આવે મિત્રો? તો એ જર્મન શબ્દ જેહલન પરથી ઉતરી આવ્યો છે. કયો મિત્રો? જેહલન. જર્મન ભાષાનો એક શબ્દ છે, જેહલન પરથી ઉતરી આવ્યો છે. બરાબર મિત્રો, આ ખાસ યાદ રાખજો. પૂર્ણાંક સંખ્યાઓ એ અનંત છે. પૂર્ણાંક સંખ્યા ગણમાં કોનો સમાવેશ થાય મિત્રો? તો પૂર્ણાંક સંખ્યા ગણમાં શૂન્યનો, ધન પૂર્ણાંક એટલે કે ધન સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક એટલે કે ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે મિત્રો. તો આપણે લખી શકીએ કે z બરાબર ગણની અંદર ડેશ 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 -2 -1 0 +1 +2 ડેશ ડેશ ડેશ. તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો, તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા આપણને ના મળે અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ ના મળે, કારણ કે બંને સાઈડ અનંત સુધી વિસ્તરેલી છે એટલા માટે. પૂર્ણાંક સંખ્યા પછી જોઈએ મિત્રો તો સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓને બીજા પરિમેય સંખ્યા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. સમય સંખ્યાઓને રેશનલ નંબર્સ અથવા ક્વોટન્ટ નંબર્સ તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો ખાસ યાદ રાખજો કે જે સંખ્યાને અંશ ભાગ્યા છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય. કયા સ્વરૂપમાં? અંશ ભાગ્યા છેદના સ્વરૂપમાં. પણ છેદ કેવો જોઈએ મિત્રો? શૂન્યેતર હોવો જોઈએ, એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ. તો તેને સમય સંખ્યા અથવા પરિમેય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. બીજું કે સમય સંખ્યા ગણને q વડે દર્શાવીએ છીએ મિત્રો. શાના વડે? q વડે દર્શાવીએ છીએ. ખાસ યાદ રાખજો, આપણે લખવું હોય તો આ સ્વરૂપમાં લખી શકાય કે p ભાગ્યા q સ્વરૂપની એક સંખ્યા આપણને આપેલી છે, જો q એટલે કે છેદ કેવો જોઈએ? નોટ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય, એટલે શૂન્ય હોવો જોઈએ નહીં. ઉદાહરણ તરીકે મેં એક સંખ્યા લીધી છે મિત્રો 0. હવે એવું થાય મિત્રો કે 0 ના છેદમાં તો કઈ સજ નહીં સાહેબ. તો 0 ના છેદમાં મિત્રો એક હોય, કોઈ પણ સંખ્યાના છેદમાં હંમેશા એક હોય જ મિત્રો. એટલે કે 0 ભાગ્યા 1 લખવું હોય મિત્રો તો આપણે 0 ભાગ્યા 1 નો જવાબ પણ આપણને 0 મળે. એટલા માટે 0 ભાગ્યા 1 એટલે અંશ ભાગ્યા છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એટલા માટે 0 એ સમય સંખ્યા છે મિત્રો, પણ ધન કે ઋણ સમય સંખ્યા નથી. બીજી સંખ્યા લીધી છે મિત્રો 2. 2 એટલે કે 2 ભાગ્યા 1 સ્વરૂપે આપણે દર્શાવી શકાય છે મિત્રો. અને 2 ભાગ્યા 1 એટલે એનું સાદુરૂપ આપીએ મિત્રો તો આપણને જવાબ 2 જ મળે છે. એટલે પરિણામમાં કોઈ ફેરફાર પડતો નથી. એટલે 2 પણ શું છે મિત્રો? એક સમય સંખ્યા છે મિત્રો. બીજું કે -13 એટલે કે -13 ભાગ્યા આપણે 1 લખીએ મિત્રો તો લખી શકાય, એટલે કે આ ઋણ સમય સંખ્યા કહી શકાય મિત્રો. બીજી આપેલી છે 22 ભાગ્યા 7, જે પાઈનું મૂલ્ય છે મિત્રો. આપણને ખાસ ખ્યાલ છે કે વર્તુળની અંદર, ભૂમિતિની અંદર જોઈએ વર્તુળનું ક્ષેત્રફળ અને ઘનફળની અંદર ખાસ પાઈ, જે આર્યભટ્ટ નામના ગણિતશાસ્ત્રીએ શોધ કરી હતી મિત્રો. આપણને ખાસ યાદ છે કે પાઈનું મૂલ્ય એ 22 ભાગ્યા 7 અથવા 3.14 જે અંદાજિત મૂલ્ય આપણે લીધેલું છે, આપણને ખાસ યાદ રહેવું જોઈએ મિત્રો. બીજું સંખ્યા આપેલી છે કે 3.14 મિત્રો. હવે ખાસ મગજ પર એ થાય કે 3.14 તો છેદની અંદર તો કઈ છે જ નહીં મિત્રો. આપણને ખાસ ખ્યાલ છે કે 3.14 એ દશાંશ અપૂર્ણાંક છે મિત્રો. એટલે દશાંશ અપૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3.14 ને જો આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 314 ભાગ્યા 100 લખી શકાય, એટલે અંશ ભાગ્યા છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય. બીજી મિત્રો સંખ્યા લીધી છે 2 વર્ગમૂળમાં 4. હવે મગજની અંદર એવું થાય કે વર્ગમૂળમાં 4, તો ખાસ ધ્યાન આપજો મિત્રો કે વર્ગમૂળ 4 એટલે કે જે અંદર વર્ગમૂળની અંદર સંખ્યા છે 4, જે પૂર્ણ વર્ગ સંખ્યા છે, અને પૂર્ણ વર્ગ સંખ્યાનું હંમેશા વર્ગમૂળ નીકળી શકે. એટલે કે આપણને ખ્યાલ છે મિત્રો કે 4 નું વર્ગમૂળ થાય મિત્રો 2, એટલે કે 2 ભાગ્યા 1, એટલે કે એ પણ સમય સંખ્યા છે. બીજું લીધું છે મિત્રો 125 નું ઘનમૂળ. એટલે કે આપણને ખ્યાલ છે મિત્રો કે 125 એ પૂર્ણ ઘન સંખ્યા છે, કારણ કે 5 નો ઘન 125 થાય છે મિત્રો. એટલે 125 નું ઘનમૂળ 5 મળે છે, એટલે 5 ભાગ્યા 1 આપણે લખી શકીએ છીએ મિત્રો, જે સમય સંખ્યા છે.
બીજું જોઈએ મિત્રો કે સમય સંખ્યા પછી અસમય સંખ્યા, જેને આપણે અપરિમેય સંખ્યા તરીકે ઓળખીએ છીએ, અંગ્રેજીમાં આપણે ઇરેશનલ નંબર તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો ખાસ યાદ રાખજો મિત્રો કે જે સમય ના હોય, શું ના હોય, જે સમય ના હોય એને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ મિત્રો, અને તેને i વડે દર્શાવતા હોઈએ છીએ. આ ખાસ યાદ રાખજો મિત્રો. બીજું કે ઉદાહરણ જોઈએ તો એક પાઈ. પાઈ શું છે મિત્રો? એ ગ્રીક બાળકડીનો 16મો અક્ષર છે. આ ખાસ યાદ રાખજો. એ પાઈ શું છે? એ ગ્રીક બાળકડીનો 16મો અક્ષર છે. બીજું મિત્રો મેં સંખ્યા લીધી છે 3.14 એટલે અંત આવતો નથી, એટલે પણ આ પણ એક અસમય સંખ્યા જ છે મિત્રો. બીજું વર્ગમૂળમાં 2 એટલે ખાસ યાદ રાખજો મિત્રો કે જે પણ સંખ્યા અવિભાજ્ય છે અને જો એ વર્ગમૂળમાં હોય, શું હોય? વર્ગમૂળમાં હોય તો એનો જવાબ આપણે મેળવીએ તો અંદાજિત જવાબ આવતો હોય છે મિત્રો. બરાબર? પોઈન્ટ પછી ઘણા બધા અંક આવતા હોય છે, એટલે પણ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 એ પણ મિત્રો અસમય સંખ્યા છે. આવા અન્ય ઉદાહરણ પણ આપણે જોઈ શકીએ છીએ. હવે મિત્રો અસમય સંખ્યા પછી વાત કરીએ તો વાસ્તવિક સંખ્યાઓ. અંગ્રેજીમાં એને રિયલ નંબર્સ તરીકે ઓળખતા હોઈએ છીએ મિત્રો. તો વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? તો સમય અને અસમય સંખ્યાઓ નો સમાવેશ કરી એટલે કે ભેગી થઈ અને આપણને વાસ્તવિક સંખ્યાગણ મળતો હોય છે મિત્રો. તો વાસ્તવિક સંખ્યાગણને અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે મિત્રો. બીજું ખાસ યાદ રાખજો મિત્રો, આ પરીક્ષાની અંદર વારંવાર પૂછાતું હોય છે કે n સબસેટ એટલે ઉપગણ w, ઉપગણ z, ઉપગણ q, ઉપગણ i, ઉપગણ r. એટલે મિત્રો ખાસ ધ્યાન આપજો કે n એટલે કે પ્રાકૃતિક સંખ્યાગણ, w એટલે કે પૂર્ણ સંખ્યાગણ, z એટલે કે પૂર્ણાંક સંખ્યાગણ, q એટલે કે સમય સંખ્યાગણ, અને i એટલે કે અસમય સંખ્યાગણ, અને r એટલે કે રિયલ નંબર્સ વાસ્તવિક સંખ્યાગણ. મિત્રો ખાસ યાદ રાખજો n નો સમાવેશ w માં થાય, w નો સમાવેશ z માં થાય, z નો q માં, q નો i માં, i નો r માં. એટલે કે આ બધી જ સંખ્યા મળી અને વાસ્તવિક સંખ્યાગણ બનતો હોય છે મિત્રો. હવે આગળ સંખ્યાગણની વાત કરીએ મિત્રો તો ખૂબ જ ઉપયોગી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય ગણિતની અંદર, તો એ આવે છે અવિભાજ્ય સંખ્યાઓ મિત્રો, જેને અંગ્રેજીમાં કોપ્રાઇમ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. બીજું કે અવિભાજ્ય સંખ્યાઓને અભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ મિત્રો. અને બીજું એને મૂળ સંખ્યાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ખાસ યાદ રાખજો કે જે સંખ્યા એક અને પોતાના ઘડિયામાં જ આવતી હોય, કોના ઘડિયામાં? એક અને પોતાના ઘડિયામાં જ, તો એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. બીજી વ્યાખ્યા આપણે આપણીએ તો જે સંખ્યાને માત્ર ને માત્ર 2 જ અવયવ હોય. કેટલા અવયવ મિત્રો? 2 જ અવયવ હોય. હવે 2 અવયવ કયા? તો એક અને એ સંખ્યા પોતે જ, તો તેને પણ અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખતા હોઈએ છીએ. બીજું મિત્રો ખાસ યાદ રાખજો, એક એ કોઈ પણ સંખ્યાનો અવયવ હોય છે. એટલે એક કોઈ પણ સંખ્યા એકના ઘડિયાની અંદર આવતી હોય છે, અથવા કોઈ પણ સંખ્યાને એક વડે નિશેષ ભાગી શકાય છે મિત્રો. બીજું એક એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. આ ખાસ યાદ રાખજો મિત્રો. એક એ શું છે? તો એક એ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા માટે વિશિષ્ટ સંખ્યાનો દરજ્જો મળેલો છે મિત્રો. બીજું કે 0 એ શું છે મિત્રો? તો 0 એ ધન અને ઋણ સંખ્યા નથી. એટલે કે 0 એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી. 0 એટલે કે શૂન્ય એ શું છે મિત્રો? એ ધન અને ઋણ પૂર્ણાંક માટે એ વિશિષ્ટ સંખ્યા છે મિત્રો. બીજું ખાસ યાદ રાખજો મિત્રો, 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આપણને કમ્પલસરી આવડવી જ જોઈએ મિત્રો. તો 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ મિત્રો. તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 31, 37, 38, 41, 43, 54, 59, 61, 67, 71, 73, 79, 80, 89 અને 97 મિત્રો. આ 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખેલી છે, એ ખાસ તૈયાર કરવી જ રહી મિત્રો. બીજું યાદ રાખજો મિત્રો
તો એક માર્ક્સના પ્રશ્નો નવોદય જેવી પરીક્ષા હોય કે કોમ્પિટિશન એક્ઝામ ની અંદર વારંવાર પૂછાતા હોય છે. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા મિત્રો 2 છે. કઈ છે મિત્રો? 2. જે એકમાત્ર કઈ સંખ્યા છે? બેકી અવિભાજ્ય સંખ્યા એટલે કે યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે મિત્રો. આ ખાસ યાદ રાખજો. જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એની અંદર જો એકમાત્ર બેકી એટલે કે યુગ્મ અવિભાજ્ય સંખ્યા હોય મિત્રો તો એ 2 છે. સૌથી નાની એકી એટલે કે અયુગ્મ અવિભાજ્ય સંખ્યા મિત્રો જોઈએ તો એ 3 છે. આ ખાસ યાદ રાખજો. બીજું મિત્રો કે 2 અંક એટલે એકમ અને દશક. તો 2 અંક ધરાવતી જો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા હોય તો મિત્રો એ કઈ છે? 11 છે. બીજું 1 થી 50 સુધીમાં અથવા વચ્ચે પૂછે મિત્રો તો કુલ 15 અવિભાજ્ય સંખ્યાઓ આવે. અને 1 થી 100 સુધીમાં પૂછે કે 1 થી 100 ની વચ્ચે પૂછે તો કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે. મિત્રો ધોરણ 6 ની અંદર તમે ખાસ ભણ્યા છો કે એરિસ્ટોની શ્રેણી આપણને ખ્યાલ છે. તો અવિભાજ્ય સંખ્યાઓની આપણને આપેલી છે. મિત્રો વિડિયો નિહાળી રહ્યા છો હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. અને જો લાઈક ના આપી હોય તો લાઈક આપી દેજો મિત્રો આ સરસ મજાના વિડિયોને. અને તમારા અન્ય મિત્રોને પણ આ મારી ચેનલની લિંક તમે સબસ્ક્રાઇબ કરી અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરાવો તેવી નમ્ર વિનંતી. મિત્રો આ વિડિયો બનાવવાનો એક જ મારો હેતુ છે કે જે વિદ્યાર્થીઓને આર્થિક રીતે પાછું નબળું છે એ વિદ્યાર્થીઓ કોઈના મોબાઈલની અંદર YouTube ખોલીને પણ મારું આ ચેનલને સબસ્ક્રાઇબ જોઈને આ સંખ્યા પરિચય સંખ્યા જ્ઞાન પ્રકરણ જોઈ અને સંખ્યાના જે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પૂછાતા હોય છે એની અંદર પૂરેપૂરા માર્ક્સ મેળવી અને એ સફળતા પ્રાપ્ત કરે એ જ મારો હેતુ છે મિત્રો. અને બીજું કે કોઈ વિદ્યાર્થીને જો ખરેખર ગંભીરતાથી ભણવું છે તો એનું જે સામાજિક કે ઘરનું જે પાસું નબળું હોય તો એ આર્થિક પાસું એની અવરોધિત થવું ના જોઈએ એ જ મારું મુખ્ય ધ્યેય છે મિત્રો. બીજું વિભાજ્ય સંખ્યાઓ જોઈએ મિત્રો. હવે અવિભાજ્ય સંખ્યાઓ પછી તો વિભાજ્ય સંખ્યાઓ ને અંગ્રેજીમાં પ્રાઇમ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. અને એને બીજું સંયુક્ત સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો ખાસ યાદ રાખજો કે 2 કરતા વધુ અવયવ ધરાવતી સંખ્યા ને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે અથવા સંયુક્ત સંખ્યા તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો 1 થી 100 સુધીની વિભાજ્ય સંખ્યાઓ જોઈએ તો 4 6 8 9 10 12 14 15 16 18 20 21 22 23 24 27 28 30 32 33 34 35 36 39 40 41 42 43 44 45 48 49 50 51 52 55 56 57 58 60 62 63 64 65 66 67 68 69 70 72 73 75 76 78 77 81 82 83 84 85 86 87 88 92 93 94 95 96 98 99 અને 100. મિત્રો આ 1 થી 100 સુધી ની વિભાજ્ય સંખ્યાઓ મેં બોર્ડની અંદર લખેલી છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા એ 4 છે મિત્રો. કઈ છે? 4. સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા મિત્રો ખાસ ધ્યાન આપજો તો પહેલી 3 સંખ્યાઓ જે બેકી વિભાજ્ય સંખ્યાઓ છે તો સૌથી નાની એકી વિભાજ્ય એટલે કે અયુગ્મ વિભાજ્ય સંખ્યા થાય મિત્રો 9. અને સૌથી નાની વિભાજ્ય પૂછે કે સૌથી નાની બેકી વિભાજ્ય પૂછે તો 4 આવે મિત્રો. આ ખાસ ધ્યાન આપજો. 1 થી 100 સુધીમાં પૂછાય મિત્રો. 1 થી 100 સુધીમાં ખાસ યાદ રાખજો. આ સુધીનો શબ્દ એ ખાસ વસ્તુ મેટર કરે છે મિત્રો. તો 1 થી 100 સુધીમાં કુલ 74 વિભાજ્ય સંખ્યાઓ આવે અને 1 થી 100 ની વચ્ચે પૂછાય મિત્રો તો કુલ 73 વિભાજ્ય સંખ્યાઓ આવે મિત્રો. આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. હવે વિભાજ્ય સંખ્યાઓ પછી જોઈએ તો વિશિષ્ટ સંખ્યા મિત્રો મેં આગળ તમને નોંધાઈ દીધી છે. તો છતાં પણ મેં અલગ પોઈન્ટ હાઇલાઇટ કરીને તમને દર્શાવ્યું છે કે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ માટેની વિશિષ્ટ સંખ્યા મિત્રો 1 છે. કઈ છે મિત્રો? 1. અને ધન અને ઋણ સંખ્યા માટે જો વિશિષ્ટ સંખ્યા હોય તો એ છે 0 મિત્રો. આ ખાસ ધ્યાન યાદ રાખજો મિત્રો. પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય છે. બીજું મિત્રો તટસ્થ સંખ્યા જોઈએ
તો સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા થાય છે મિત્રો 0. હવે તટસ્થ સંખ્યા કોને કહેવાય મિત્રો? કે જે સંખ્યા ઉમેરવાથી, ગુણવાથી, બાદબાકી કરવાથી, ભાગવાથી જો જે સંખ્યા આપેલી છે એના પરિણામમાં કોઈ ફેરફાર પડવો જોઈએ નહીં, તો તે સંખ્યાને તટસ્થ સંખ્યા કહેવાય છે. તે ક્રિયા માટે આ ખાસ યાદ રાખજો મિત્રો. એટલે કે સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા 0 છે મિત્રો. હવે કોઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ધારી લો મિત્રો, ધારો કે 5 માં 0 ઉમેરો તો જવાબ શું આવે મિત્રો? 5 જ આવે. 5 માં 0 બાદ કરો, જવાબ શું આવે મિત્રો? 5 જ આવે. એટલે પરિણામમાં ફેરફાર પડતો નથી. બીજું યાદ રાખો મિત્રો કે ગુણાકાર ભાગાકાર માટે જો તટસ્થ સંખ્યા હોય તો એ છે 1 મિત્રો. કોઈ સંખ્યાને 1 વડે ભાગીએ, 1 વડે ગુણીએ, જવાબ એ સંખ્યા પોતે જ આવે છે મિત્રો. એટલે ગુણાકાર ભાગાકાર માટે જો તટસ્થ સંખ્યા હોય મિત્રો તો 1 છે. તટસ્થ સંખ્યા પછી આવીએ મિત્રો વિરોધી સંખ્યા. એ વિરોધી સંખ્યાની વ્યાખ્યા એવી થાય છે મિત્રો કે જે બે સંખ્યાઓનો સરવાળો જો મિત્રો 0 થાય, શું થાય? 0 થાય તો એ સંખ્યા, જે બે સંખ્યાઓ છે એને એકબીજાની વિરોધી સંખ્યા તરીકે ઓળખીએ છીએ મિત્રો. આ ખાસ યાદ રાખજો. જેમ આપણા ગુજરાતીની અંદર વિરોધાર્થી શબ્દો આવે છે, એટલે કે રાતનો વિરોધાર્થી શબ્દ થાય છે મિત્રો દિવસ, એમ ગણિતની અંદર જો ઋણ સંખ્યા હોય તો એનો વિરોધી થાય ધન સંખ્યા, અને ધન સંખ્યા હોય તો એનો વિરોધી થાય ઋણ સંખ્યા. મેં એક ઉદાહરણ લીધું છે મિત્રો કે -3 એટલે કે ઋણ સંખ્યા છે, તો -3 ની વિરોધી સંખ્યા થાય મિત્રો ધન 3 એટલે કે +3 થાય. ઉદાહરણ જોઈએ તો વ્યાખ્યા પ્રમાણે તો -3 અને +3 બંનેનો જો સરવાળો કરીએ મિત્રો તો 0 મળે છે. તો આ બંને સંખ્યાઓને એકબીજાની કઈ સંખ્યાઓ કહેવાય મિત્રો? વિરોધી સંખ્યા કહેવાય. મિત્રો વિડિયોને લાઈક આપતા જ રહેજો અને વધુમાં વધુ આપના મિત્રો જોડે શેર કરતા રહેજો. મિત્રો હવે આગળ જોઈએ તો વિરોધી સંખ્યા પછી આવે છે વ્યસ્ત સંખ્યાઓ. તો વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો જે બે સંખ્યાઓનો ગુણાકાર જો મિત્રો 1 થાય, જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો તો 3 ની વ્યસ્ત સંખ્યા બરાબર 1/3 થાય. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, શોર્ટ એન્ડ સ્વીટ, કે કોઈ સંખ્યા આપેલી છે એની જો વ્યસ્ત સંખ્યા શોધવાની હોય તો અંશ છેદમાં લઈ જવાનો અને છેદ અંશમાં જતું રહેવા દેવાનું. મિત્રો ખાસ યાદ રાખવાનું. જો મેં ઉદાહરણ તરીકે લીધું કે 3 ની વ્યસ્ત સંખ્યા 1/3 થાય મિત્રો, એટલે કે આ બંનેનો ગુણાકાર જોઈએ મિત્રો તો આપણને 1 મળે છે. તો એ 3 અને 1/3 એ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવામાં આવે છે. વ્યસ્ત સંખ્યા પછી જોઈએ મિત્રો તો નિરપેક્ષ મૂલ્ય, જેને આપણે માનાંક મૂલ્ય તરીકે ઓળખતા હોઈએ છીએ મિત્રો. તો યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા આપણને આપેલી છે એની નિશાની ધ્યાને લેવાની નહીં, એટલે કે નિશાની ધ્યાને લીધા વગર ફક્ત એની આંકડાકીય મૂલ્ય ને જ તે સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય અથવા માનાંક મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. અને બીજું યાદ રાખજો મિત્રો કે માનાંકને આ રીતના ઊભી બે લીટી એટલે કે સમાંતર આ રીતના રેલવેના બે પાટા તરીકે દર્શાવવામાં આવે છે મિત્રો. આ ખાસ યાદ રાખવાનું. ઉદાહરણ તરીકે મેં લીધું છે મિત્રો કે -37 નું નિરપેક્ષ મૂલ્ય જણાવો, તો એ સંખ્યા આપેલી છે એને માનાંકમાં દર્શાવવાની અને માઈનસ ચિહ્ન આપેલી છે એટલે આપણી વ્યાખ્યા શું છે કે એની માઈનસ પ્લસ ની નિશાની ધ્યાને લીધા વગર એનું ફક્ત ઓકડો તો જોઈએ મિત્રો 37, તો -37 નું નિરપેક્ષ મૂલ્ય થાય +37 અને 23 + 23 નું નિરપેક્ષ મૂલ્ય થાય મિત્રો પણ +23. એટલે નિરપેક્ષ મૂલ્ય માટે ખાસ યાદ રાખવાનું મિત્રો કે સંખ્યા માઈનસ હોય કે પ્લસ હોય એનું નિરપેક્ષ મૂલ્ય હંમેશા ધન જ થાય મિત્રો. હવે જોઈએ મિત્રો તો સ્થાન કિંમત આ ખાસ ઉપયોગી કહી શકાય. સ્થાન કિંમત એટલે કે સ્થાનના આધારે નક્કી થતી કિંમત એને જે તે અંકની સ્થાન કિંમત તરીકે ઓળખીએ છીએ મિત્રો. આપણને ખાસ ખ્યાલ છે સ્થાન એટલે કયો મિત્રો? તો એકમ, દશક, સો, હજાર એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ મિત્રો. બીજું કે શૂન્યની સ્થાન કિંમત 0 જ મળે. શૂન્ય કોઈ પણ સ્થાને હોય મિત્રો, એકમનો હોય કે કરોડના સ્થાને હોય, શૂન્યનું સ્થાન કિંમત હંમેશા શૂન્ય મળતું હોય છે. બીજું ઉદાહરણ લીધું છે મિત્રો કે 5234 માં 3 ની સ્થાન કિંમત. મિત્રો 3 ની કીધી છે તો સૌપ્રથમ 3 અંક મૂકવાનો. 3 કયા સ્થાને છે? તો દશકના સ્થાને. તો 3 ને આપણે 10 વડે ગુણીએ, દશક એટલી તો 3 × 10 એટલે કે 30 મળે. બીજું શોર્ટ એન્ડ સ્વીટ રીતના આપણે યાદ રાખીએ છીએ
કે જે અંકનું સ્થાન મૂલ્ય કીધું હોય એ અંક મૂકી દઈએ છીએ મિત્રો, અને એની પાછળ જેટલા પણ અંક હોય એ ગણતરી કરી અને એટલા શૂન્ય આપણે એ અંકની પાછળ મૂકતા હોય છે. આ શોર્ટકટ કી છે મિત્રો. બીજું જોઈએ મિત્રો તો અંક કિંમત. ખાસ યાદ રાખજો, અંક કિંમત ને બીજું સ્થૂળ કિંમત તરીકે ઓળખાય છે, બીજું દાર્શનિક કિંમત તરીકે ઓળખાય છે, બીજું અસલ કિંમત તરીકે ઓળખીએ છીએ મિત્રો. બીજું સ્થાનને આધાર રાખતી ન હોય, એટલે કે સ્થાન હંગાથી એને કોઈ જ લેવા દેવા કોઈ જ પ્રકારનો સંબંધ ના હોય તો તેને જે તે અંકની અંક કિંમત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. એક ઉદાહરણ લીધું છે મેં 5234 માં 3 ની અંક કિંમત અથવા 3 નું અંક મૂલ્ય જણાવો અથવા એનું સ્થૂળ મૂલ્ય અથવા સ્થૂળ કિંમત જણાવો મિત્રો. તો 3 નું 3 જ થાય, કોઈ પણ સ્થાને ઊભો હોય 3 નું શું થાય મિત્રો? 3 જ થાય. મિત્રો ખાસ યાદ રાખજો કે કોઈ સંખ્યા આપેલી હોય એના જો અંશમાં 0 હોય તો એનું મૂલ્ય એટલે કે પરિણામ આપણને 0 મળે, અને બીજું કે કોઈ સંખ્યાના જો છેદમાં શૂન્ય હોય તો એ અવ્યાખ્યાયિત એટલે કે ઇનફાઇનાઇટ અનંત મળે, એનો જવાબ લાવવો અશક્ય છે મિત્રો. એટલે ખાસ યાદ રાખજો કે શૂન્ય વડે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર અશક્ય છે, અને બીજું યાદ રાખજો મિત્રો કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણીએ તો જવાબ શૂન્ય જ મળે, અને કોઈ સંખ્યાને 1 વડે ગુણીએ તો જવાબ એ સંખ્યા પોતે જ મળે. મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો તમારા નજીકના મિત્રો વિદ્યાર્થીઓ, ફળિયાના વિદ્યાર્થીઓ, શાળાના બાળકો જોડે આ વિડિયો શેર કરો. મારી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, જેથી હું અન્ય આવા નવીનતમ વિડિયો બનાવી આપનું માર્ગદર્શન પૂરું પાડી શકું મિત્રો. આ વિડિયો જો તમને ગમ્યો હોય તો ફરીવાર લાઈક આપવાની બાકી હોય તો લાઈક આપી દેજો મિત્રો, સબસ્ક્રાઇબ કરી દેજો, અને મારી ચેનલ ફેવરાઇટ મેથ્સ બાય જીગર સર ને વધુમાં વધુ શેર કરવા આપ સર્વને નમ્ર વિનંતી. આભાર.